કારણ કે સુરતમાં વધુ એક સ્વામી વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। સુરતમાં સ્વામી અને તેમના ભાઈ વિરુદ્ધ એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે માધવપ્રિય દાસ સ્વામી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ। ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને તેમના ભાઈએ કરોડો રૂપિયા પડાવ્યા। વેપારી પાસેથી રૂપિયા 1.97 કરોડ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ। ઉત્તરાણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય દાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો છે। સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણાની ધરપકડ કરવામાં આવી છે અને સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીન મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે। મહત્વનું છે કે માધવપ્રિય દાસ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે। જમીન મામલે પણ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે અને વધુ એક ગુનો સુરતમાં નોંધાયો છે। વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને માધવપ્રિય દાસ સ્વામી સહિત તેમના ભાઈ અને અન્ય 3 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ લોકોએ વેપારી પાસેથી રૂપિયા 1.97 કરોડ પડાવી લીધા હતા। પઠાણી ઉઘરાણી કરી રૂપિયા પડાવ્યા હતા અને અગાઉ રાજકોટમાં પણ સ્વામીએ જમીન પર ચાવી પાડી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। હાલ તો સુરતના વેપારીએ લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને તેમના ભાઈએ કરોડો રૂપિયા પડાવ્યા તેવા આક્ષેપો કર્યા છે। પોલીસે હાલ સ્વામીના ભાઈની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જાણકારી એવી છે કે સ્વામી અને તેમના ભાઈ એક વેપારી પાસે મળતિયાઓ મોકલીને પઠાણી ઉઘરાણી કરતા હતા। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબગ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1,90,00,000 રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,97,50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1,97,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેબો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાણ પોસ્ટેમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે। આરોપીઓમાં કોણ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે। શું ધંધો વ્યવસાય કરે છે? વ્યવસાય તો એ સ્વામી 2008થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કહેવું છે। અવારનવાર એ કે મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા। કચ્છમાં